धन्य एकादशी एकादशी करी है तो व्रत सुख पाए। एकादशी करी है तो व्रत सुख पाए। साक्षी करिए एकादशी करी है तो व्रत सुख पाए।
આજે પવિત્ર એકાદશી ના દિવસે પ્રભુ શ્રી પધારવાના છે પૂર્વે વિષ્ણુ ઇતિ વૈષ્ણવ એ ભગવાન પ્યારા ભક્તો, ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંના કોઈ પણ અવતારનો જે ભક્ત હોય છે, જે સંપ્રદાય હોય, એ વૈષ્ણવ કહેવામાં આવે છે. પણ વૈષ્ણવની અંદર પુષ્ટિ માર્ગની જે સ્થાપના કરી એવા શ્રી વલ્ભાચાર્યજી મહારાજ, તેમના જન્મ પ્રાગટ્યની આપણે થોડી કથા માણીશું. ભગવાન વિષ્ણુના 24 અવતારો મત્સ્ય કૂર્મ વરાહ નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ કલ્કી 14 અંશાવતારો પૃથુ હરિ હંસ મનુ યજ્ઞ હરિ હયગ્રીવ દત્તાત્રેય ઋષભદેવ ધન્વંતરી નર નારાયણ સંકાદિ કપિલ વેદવ્યાસ મહારાજ. આ 24 અવતારોમાંથી કોઈ પણ અવતારનો ભક્ત હોય કે સંપ્રદાયમાં જોડાયેલો હોય એ તમામ વૈષ્ણવ કહેવામાં આવે છે. વિષ્ણુ ઇતિ વૈષ્ણવ. પણ પુષ્ટિ માર્ગેના પ્રણેતા સાક્ષાત પ્રભુ શ્રી સ્વયં માનો કે ભગવાન હરિ અવતાર લઈને પધાર્યા છે એવા શ્રી વલ્ભાચાર્યજી મહારાજ, એમના પ્રાગટ્ય વિશે આપણે આજે એકાદશીના પવિત્ર દિવસે કૃષ્ણ જન્મ પૂર્વે આપણે માણીશું એ કથાને. તો પ્રેમથી બોલો શ્રી વલ્લભ ભગવાન પ્રેમથી બોલો શ્રી વલ્લભ, પ્રેમથી બોલો શ્રી વલ્લભ, પ્રેમથી બોલો શ્રી શ્રી વલ્ભાચાર્યજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા. તેમના પૂર્વજોના અપાર પુણ્યથી ભગવાન સ્વરૂપે શ્રી વલ્લભ આ પૃથ્વી પર પધાર્યા. તેની કથા વિક્રમ સંવત 2074 ચૈત્ર એકાદશી ભરૂચની એકાદશી વલ્ભાચાર્યજી મહારાજ જેનો 5410 જન્મોત્સવ થયો. શ્રી વલ્ભાચાર્યજી મહારાજ જન્મોત્સવ કથા સાવધાનથી સાંભળો, જેને સામાન્ય 532 વર્ષ ઉપરનો ગાળો થયો છે. વિક્રમ સંવત 1531 ના ચૈત્ર એકાદશી રવિવારે મધ્યાહને મધ્યપ્રદેશના ચંપારણ્યમાં મહી નદીની કિનારે સમી વૃક્ષની બખોલમાં માતાએ તેમના દેહને રાખ્યો. દક્ષિણ પૂર્વે બંગાળના ઉપસાગરના કિનારે આંધ્રપ્રદેશની પ્રાચીન સમયમાં તેલંગ દેશ કહેવાય છે. ત્યાં સ્તંભાદ્રી પર્વતની તળેટીમાં કૃષ્ણા નદીની કિનારે કાકરોડ ગામે વેલનાડુ તેલંગુ બ્રાહ્મણ ભારદ્વાજ ગોત્રમાં યજ્ઞનારાયણ નામે વિદ્વાન ભટ્ટ રહે છે. કોઈ અજ્ઞાની ભટ્ટજીને કહેલ કે વેદ ભગવાનની વાણી હોય તો પાડા પાસે વેદ બોલાવો. ભટ્ટજી ભગવાનની કૃપા હોય તો પથ્થર પણ બોલે. ભટ્ટજી શું કહે છે? થોડી શાંતિ ધારણ. ભટ્ટજી શું કહે છે? ભગવાનની કૃપા હોય તો પથ્થર બોલે, પાડો શું કામ ન બોલે? ભટ્ટજીએ પાડાના શરીર પર હાથ ફેરવ્યો, પાડા પાસે વેદ બોલાવ્યો. પ્રભુ શ્રીના સ્વયં દર્શન અર્થે ગુરુજી શ્રી વિષ્ણુ મુનિની આજ્ઞાથી ભટ્ટજીએ વિષ્ણુ સ્વરૂપ સોમયજ્ઞ કરવાથી પ્રભુ પ્રગટ થયા. એવા વરદાન માંગવા કહ્યું. ભટ્ટજી કહે છે કે ભગવાન આપના દર્શનથી હું ધન્ય થયો છું. ભગવાને વરદાન આપ્યું કે આપના વંશમાં સોમયજ્ઞ પૂર્ણ થતા અવતાર લઈને આવીશ. ભગવાન સાક્ષાત પ્રભુ હરિનારાયણ કહે છે કે ભટ્ટજી આપના પરિવારમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું આપને ત્યાં અવતાર લઈને પધારીશ.
યજ્ઞનારાયણ ભટ્ટે આખા જીવનમાં કુલ 32 સોમયજ્ઞ કર્યા છે. તે વેદનો અવતાર કહેવાય છે. તેમના પુત્ર ગંગાધર મહાદેવજીના અવતાર કહેવાય. કોઈ મજાક કરી કે નામ ગંગાધર મસ્તકે ગંગાજી કેમ નથી? જેથી માથાના વાળમાં મોડો છોડતા જટામાંથી ગંગાજી પ્રવાહ ધોધ રૂપે છૂટા છે. વલ્લભાજીના પૂર્વજો છે, પિતા દાદા પરદાદા એમને યજ્ઞ કરેલા, એમના પુણ્યથી ભગવાન વળત પધાર્યા છે. વચ્ચે આપણે કથાઓ પણ કહેલું કે આ ઋષિઓ આવા બધા આ પ્રકારના વાળ રાખતા. અત્યારે ફેશનનો જમાનો આવી ગયો છે એટલે જુદી વાત છે. ધર્મને અમારે ક્યાંય ધર્મ એ રૂપ બતાવવાની કોઈ જરૂર નથી. અહીંયા સ્પષ્ટ બતાવ્યું છે કે કોઈ મજાક કરી ગંગાધર ભટ્ટજી વલ્લભાચાર્યના પૂર્વજ કે મસ્તકે ગંગાજી જટા છે કે મસ્તકે ગંગાજી કેમ નથી? જેથી માથાના વાળમાં મોડો છોડતા જટામાંથી ગંગાજીનો પ્રવાહ ધોધ છે કેમ છે. ગંગાધરજીએ તેના જીવનમાં 28 સોમયજ્ઞ કર્યા છે. તેમના પુત્ર ગણપતિ ભટ્ટ તે ગણપતિના અવતાર હતા. આકાશમાંથી સોના મોહર વરસાવી ગણપતિ ભટ્ટે જીવન દરમિયાન 30 સોમયજ્ઞ કર્યા છે. ગણપતિ ભટ્ટના પુત્ર વલ્લભ ઉર્ફે બાલમ ભટ્ટ એમને જીવનમાં 5 સોમયજ્ઞ કર્યા. અંધારી રાત્રે આકાશમાં લોકોને સૂર્ય દર્શન કરાવેલા. તે સૂર્યના અંશાવતાર કહેવાયા છે. બાલમ ભટ્ટને 2 પુત્રો, વલ્લભ ભટ્ટ ઉર્ફે બાલમ ભટ્ટ, એક લક્ષ્મણ ભટ્ટ અને બીજા જનાર્દન ભટ્ટ. લક્ષ્મણ ભટ્ટને સૌ સત્યનો અવતાર કહેતા. તે સદા સત્ય બોલતા, સત્ય વર્તન કરતા, સત્યથી જ ચાલતા. દક્ષિણ ભારતના મહારાજ્ય વિજયનગર ના મહારાજાના રાજપુરોહિત સુશર્માજીની પુત્રી ઇલમ્મા સાથે લક્ષ્મણ ભટ્ટના લગ્ન થયા. લક્ષ્મણ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા. તેને 2 પુત્ર અને 2 પુત્રી થયા. ભટ્ટવંશ 100 સોમયજ્ઞ કરવા છતાં પ્રભુ પ્રગટ્યા નહીં. લોક ચર્ચા ટીકા થવા લાગી. લક્ષ્મણ ભટ્ટને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી સંન્યાસી થયા. ઘરનો ત્યાગ કરતા કેરાલામાં પ્રેમકર મુનિ પાસે ગયા. ત્યાં વાત કરતા મુનિ ભગવાનનું વચન અસત્ય હોતું નથી, તપ વગર ભગવાન મળતા નથી એમ કહ્યું છે. ઘરે જાઓ, ભગવાનનું ભજન કરો. ઘરે આવ્યા પ્રભુની રાહ જોવા લાગ્યા છે. શંકર દીક્ષિતના કહેવાથી જન્મના દોષો હોય તો પ્રાયશ્ચિત માટે લક્ષ્મણ ભટ્ટ ઇલમ્મા સાથે 4 બાળકોને નાના ભાઈ જનાર્દન ભટ્ટને સોંપી શંકર દીક્ષિત સાથે યાત્રા કરવા રવાના થયા છે. વલ્લભાચાર્યજી મહારાજના પૂર્વજોએ 100 સોમયજ્ઞ કર્યા, યાત્રાઓ કરી છે, તપો કર્યા છે. તેની વ્યાખ્યા ચાલી રહી છે. પ્રથમ પ્રયાગ ગંગા જમુના સરસ્વતી ના સંગમ જ્યાં થયો છે ત્યાં, જેને પ્રયાગરાજ કહેવામાં આવે છે, ત્યાં કૃષ્ણદાસ નામના દીવાનનો ત્યાં મેળાપ થયો. દીવાને લક્ષ્મણ ભટ્ટને ગુરુ બનાવી પોતાના ગામ ચૌડામાં ખૂબ સેવા કરી પ્રસન્ન થઈ દેવાને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા છે. ભટ્ટ દંપતી પ્રયાગથી ગયાજી આવ્યા. ત્યાં પિતૃ શ્રાદ્ધ કરી કાશી આવ્યા. એ ભગવાન પ્યારા ભક્તો, ગયાજી પિતૃ શ્રાદ્ધ માટેનું ઉત્તમ સર્વોત્તમ સ્થળ બતાવ્યું છે વિશ્વની અંદર. પિતૃ શ્રાદ્ધ માટે ત્યાં ભટ્ટજીએ શ્રાદ્ધ કર્યું છે તેની વ્યાખ્યા. કાશીમાં મકાન રાખી રહેવા લાગ્યા. સોમયજ્ઞની પૂર્ણાહુતિ કાશીમાં બ્રહ્મભોજન કરાવ્યું, બ્રાહ્મણ જમાવ્યા છે. અને કાશીમાં 6-7 મહિના સુધી ત્યાં રોકાણ છે. એક દિવસ સમાચાર મળ્યા
કે દિલ્હીના મુસલમાન બાદશાહનું લશ્કર કાશી લૂંટવા આવી રહ્યું છે. સૌ જીવ બચાવવા માટે નાસભાગ કરવા લાગ્યા છે. લક્ષ્મણ ભટ્ટ ઇલમાજી ગાડામાં રવાના થયા. રાત્રે બંનેને ભગવાને સ્વપ્નમાં કહી થોડા સમયમાં પુત્ર રૂપે હું પ્રગટ થઈશ, દર્શન આપીશ, મને તુલસીની માળા પહેરાવજો. ભગવાન તુલસી માળા આપી અદૃશ્ય થઈ ગયા. આ માળા છે ને હું તમને આપું છું, મને પહેરાવજો, ટૂંક સમયમાં તમારે ત્યાં પુત્ર રૂપે પધારીશ. મધ્યપ્રદેશના ચંપારણના જંગલમાં આવતા પ્રસપીડા ઉપડી રાતવાસો કર્યો, ગર્ભસ્ત્રાવ થયો. 7મા અધૂરા માસે મૃત જેવા અચેત બાળકને જન્મ આપ્યો. હવે બાળકનું કરવું શું? અંતરિયાળ. એવા સમયમાં અચોત જેવા 7મે માસે બાળક દીકરો આવ્યો છે. એની સાડીમાંથી કપડું ફાડી લપેટી સમીના વૃક્ષ બતાવ્યું છે. સમી નામનું ઝાડ. મહી નદીની કિનારે સમી વૃક્ષની બખોલમાં બાળકની વીંટી મૂકી ઉપર પાંદડા ઢાંકી દીધા છે. બંને ખૂબ દુઃખી થયા કે દીકરો મળ્યો પણ પછી હાલતમાં મળ્યો છે. 7મે માસે સ્વપ્નનો ઉત્સાહ ભાંગી ગયો. હિંસક પ્રાણી હોય, રાત રોકાવું જોખમ ગણાતા આગળ ચૌડા ગામે પોતાના શિષ્ય કૃષ્ણદાસ દીવાનના બંગલે રાત રોકાયા. સ્વપ્નમાં પ્રભુએ દર્શન આપ્યા, જ્યાં ગર્ભસ્રાવ થયો ત્યાં પાછા આવો, પુત્રો આપણે મળીશ. બંને દંપતી લક્ષ્મણ ભટ્ટ ઇલમાજી પાછા આવ્યા. ચૈત્ર સમી વૃક્ષ ફરતે અગ્નિની વાળ નિહાળી, કેસરી વસ્ત્રો પર તાજું જન્મેલું બાળક નિહાળ્યું. કરાર વિંદે પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ શ્રી બાલમ મુકુંદમ હંસાસ. જમણા પગનો અંગૂઠો મુખમાં છે. હે ભગવાન શરણ, કોઈ બાળક જ્યારે જન્મે, પોતાની મેળે નાનું બાળક હોય, પોતાની મેળે જમણા પગનો અંગૂઠો એને હાલતા ના આવડવું જોઈએ. પહેલા પોતાના જમણા પગનો અંગૂઠો પોતાની મેળે પોતાના મુખમાં ચૂસે ને તો માનજો કે પુત્ર ખૂબ ભાગ્યશાળી હોઈ શકે, ભગવાનની અપાર કૃપાથી જન્મ હોઈ શકે. જમણા પગનો અંગૂઠો મુખમાં છે, વાકડિયા વાળ છે, સુંદર નેત્રો છે, ખીલખીલાટ હસતા સુંદર નેત્રો શોભે છે. માતા પિતાએ પ્રભુના દર્શન કર્યા. ભગવાન બાળ રૂપે પધારે છે. દર્શન કરી બંને ભાવ વિભોર બની ગયા છે. સ્તનમાંથી માતા ઇલમ્માને દૂધ વહેવા લાગ્યું. ઇલમ્માએ ખોરામાં લીધા અને સ્તનપાન કરાવ્યું છે. આકાશમાંથી દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઋષિઓ બધા દર્શન કરવા માટે ભગવાન ત્યાં આવવા લાગ્યા છે. વેદ મંત્રો ઋષિઓ ગાવા લાગ્યા. બ્રાહ્મણ પંડિતો ચંપારણ્યમાં એ સમયે અલૌકિક રથધામ જેવો મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. વિશાળ મહોત્સવ થયો. ભગવાન શ્રી વલ્લભને પારણે ઝુલાવ્યા. બંનેના આનંદનો પાર રહ્યો નથી. છઠ્ઠીનો વિધિ ચંપારણીમાં કર્યો છે. જન્મપત્રી મુજબ ચંદ્રાસી વૃષભ હોવાથી વલ્લભ એવું નામ રાખ્યું. વલ્લભ એટલે સૌના વહાલા. વલ્લભ એટલે સૌના વહાલા. કાશીમાં તપ કરતા માધવાનંદ બ્રહ્મચારી રજલા દર્શન આવ્યા. અજમેર પાસે પુષ્કર તીર્થમાં રહેતા ભક્ત મુકુંદાસજીને પ્રભુએ પ્રેરણા કરવાથી તે ત્યાં દર્શન આવ્યા. આ રીતે વિશાળ ઉત્સવ દ્વારા પ્રભુને સુંદર ઉત્સવ દ્વારા જન્મોત્સવ મનાવ્યો છે. એ સમયે આપણે પણ પ્રેમથી બોલો શ્રી વલ્લભ ભગવાન કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ બધા છે આપણે. વિષ્ણુ પ્રીતિ વૈષ્ણવ, પણ વૈષ્ણવ સંપ્રદાયમાં એક ઉત્તમ પુષ્ટિ માર્ગ છે. એ પુષ્ટિ માર્ગીના પ્રણેતા શ્રી વલ્લભાચાર્ય મહારાજ, તેમના જન્મોત્સવ કે ક્યાં કારણોસર પ્રભુ કેટલું તપ કર્યું, કરવો જોઈએ, યજ્ઞો શ્રાદ્ધો કર્યા, ત્યારે ભગવાન એમને ત્યાં પુત્રરૂપે વધાર્યા છે.
ભાગ્યવાન આવા માતા પિતા જેમ કે આપણે કોના અંશ પધારે છે. આપણે આ કથામાં વધીશું તો ફરી બોલો રામચંદ્ર ભગવાન સૂર્યવંશમાંથી ચંદ્રવંશની ઉત્પત્તિ સુખદેવજી મહારાજની કથા કઈ સંભળાવે છે. તદપશ્ચાત નવસ્કરની અંદર પરમહંસ અંબરીશ રાજાની કથા વર્ણવી છે. અંબરીશ અતિ પવિત્ર આત્મા, મહાન રાજા, પોતાના કામ જાતે કરે, કોઈની સેવા લે નહીં, બને ત્યાં સુધી કોઈની સેવા ન કરાવે, બધા કામ જાતે, જેટલા થાય એટલા જાતે કામ. તેમાં ખાસ કરીને આપ ગમે તેટલા શ્રીમંત કેમ ન બની જાવ, ધનિક કેમ ન બની જાવ, તમારા પરિવારની સ્ત્રીઓને હાથે તમે રસોઈ જમશો ને તો તમારા પરિવારનો સંપ જળવાઈ રહેશે. ગમે તેટલા શ્રીમંત બનવા છતાં, ઘરે કામવાળા કામ કરતા હોવા છતાં, રસોઈનું કામ છે. રસોઈ પરિવારના સદસ્યો, ઘરની સ્ત્રીઓ દ્વારા જ આપણે રસોઈ જમવી જોઈએ. અંબરીશ નામના રાજા એક સમય દુર્વાસા ઋષિ ત્યાં વધારે કુટીરમાં એકાદશીનું વ્રત છે, છોડવાનું હોય, પારણા કરવાના હોય. દુર્વાસા ઋષિને પૂછ્યા વિના તુલસીપત્ર પ્રસાદ રૂપે લેતા દુર્વાસા ઋષિને જાણ થઈ, ક્રોધિત થયા, કૃત્યા છોડી એક કૃત્યાએ તેજ તાપના પ્રભાવથી ભગવાનની સુદર્શન ચક્રને છોડી અને કૃત્યાને બાળીને ભસ્મ કરી છે. આવા અંબરીશ મહાન રાજાની કથા સુખદેવજી મહારાજ તે સંભળાવે છે. ત્યારબાદ ગંગાની કથા બતાવવામાં આવી છે. પ્રેમથી બોલો શ્રી ગંગા મૈયા કી જય. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરે વંદિત દિવ્ય રૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા નરઃ. સગર નામના રાજાના 60,000 પુત્રો થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા, સમજણ ફેર થતા, વાગ હતો નહીં પુત્રોનો પણ સમજણ ફેર થતા કપિલ ઋષિએ શ્રાપ દ્વારા સગરના 60,000 પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. એના અસ્થિઓ અને હાડકાનો એક આખો પર્વત ભરાય છે, વિશાળ 60,000 પુત્રો. સગર નામના રાજા વિચારે કે મારે આ મારા પુત્રોને સદગતિ કેમ અપાવવી, એટલે પોતે આકાશમાંથી ગંગાજીને લાવવા માટે તપસ્યા કરે છે. હે ભગવાન, તેના ભક્તો પોતાના પિતૃઓને ઉદ્ધાર કરવા માટે થઈ સગર નામના રાજાએ 3 પેઢી સુધી તપસ્યા કરી છે. 3 પેઢી તપમાં પિતૃઓની શાંતિમાં. આપણે 8 દિવસ આપશું, કોઈ 1-2 દિવસ આપે તો એ કેટલા વર્ષો યાદ કરશે. પિતૃઓની શાંતિ આપણા પૂર્વજો છે, યાદ રહેશે, રાખજો, પણ પવિત્ર ભાવથી રાખજો. યાદ રખાય, યાદી કરાય. યાદી એટલા માટે કે આપણને ખ્યાલ આવે કે આપણે કર્યું છે ને આવું કંઈક બાળકોને કહેતું જવાનું, એટલે કંઈક સારા કાર્યો. 3 પેઢી સુધી અંતે ભગીરથ નામના રાજાએ તપસ્યા કરી, કઠિન તપસ્યા કરી અને ગંગાજીને પોતે નીચે પૃથ્વી પર ઉતાર્યા છે. હરિના ચરણોમાંથી પ્રવાહ થયો અને ગંગાજી નીચે આવ્યા છે, જેને ભાગીરથી કહેવામાં આવે છે. બોલો ખમેશ્વર મહાદેવ કી જય. મહાદેવ
આપણે કથામાં આ 5 દિવસમાં બે ટાઈમ આપણે યાદ કરેલા ખેમેશ્વર મહાદેવને કે પોરબંદરની પાસે આપ પણ જાણજો, એકદમ રસ્તામાં છે. પોરબંદરની પાસે કુચરી ગામ આવેલું છે. ત્યાં બ્રાહ્મણ 52 ભાઈઓ ભેગા થઈ મારી ભાગવત કથા બેસાડેલી અને ત્યારબાદ એ બ્રાહ્મણને ભગવાન દેવથી શું કૃપા આનંદ થયો. એમના પુત્ર આજે એકને એક દીકરા અમેરિકામાં વૈજ્ઞાનિક છે અને એમને ત્યાં પણ દીકરો છે. એમણે ખેમેશ્વર મહાદેવ મારી કથા પુનઃ પાછી બેસાડી. ખૂબ વિશાળ આયોજનોથી આજુબાજુના ગામના લોકોથી લઈ ભોજન પ્રસાદ અને એક ખેમેશ્વર મહાદેવની આપણે કથા લીધેલી કે જ્યારે પાંડવો છે વનવાસ 12 વર્ષ વનવાસ અને 13 વર્ષ છુપાતા જ્યારે નીકળ્યા છે દરિયા કિનારે, ત્યારે પાંડવોને ખાસ કરીને યુધિષ્ઠિર એને ભગવાન કૃષ્ણનો આદેશ હતો મહાદેવના દર્શન કરીને ભોજન લેવું. ભીમને ભૂખ બહુ લાગી ગઈ, એકદમ સત્ય ઘટના. અને સમય દરમિયાન ક્યાંય શિવા મહાદેવનું કંઈક જોયું નહીં એટલે પોતે રેતીમાં દરિયા કિનારે પૂછડી ગામ આમ કરીને આમ બધા એ ભાઈઓ જો આ મહાદેવ છે. દર્શન કર્યા, ભોજન કરી લીધું. ભીમથી હવે આપણે એક મહાદેવ ક્ષમા આપજો, ભૂખ બહુ લાગી હતી, ત્યાં લિંગ બનાવ્યું છે એટલે બનાવી શકાય છે. પાર્થિવ લિંગ કહેવામાં આવે છે. ભીખવા જાય તો ભીખાતું નથી અને આ આંગણા આજે પણ રહી ગયા છે. વિશાળ મહાદેવનું લિંગ ખેમેશ્વર મહાદેવ પોરબંદરથી દ્વારકા જઈ બરાબર 12 કિલોમીટર પસાર થાય રોડ ઉપર જ ઉછળી ગામ આવે છે. ત્યાંના જે ખેમેશ્વર મહાદેવ છે, ત્યાંના ખેમેશ્વર મહાદેવ આ મૂળ ભીમેશ્વર પણ ખેમડા નામના રાજાએ એમને પાછું મંદિર બનાવ્યું એટલે પછી એમ હોય તખ્તની વાત કરે ને કે અહીંયા અત્યારે આ તકતી મારી અમારા બ્રાહ્મણ કોઈ બીજું બનાવશે, બીજાની તકતી રાખશે. એમ ભીમેશ્વર અને ખેમેશ્વર નામ ભીમેશ્વર ખીમજી નામના રાજાએ બનાવ્યું તેવા ખેમેશ્વર બની ગયું. એવા ભીમેશ્વર ખેમેશ્વર મહાદેવના જગ્યાના મહંશ્રી કે જ્યાં દર વર્ષે આપણે સમાચાર જોતા ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં વરસાદમાં અષાઢી બીજના ફૂલ ચડાવવામાં આવે. જે બાજુ ફૂલ પડે એનું વર્તાળો, સત્ય વર્તાળો ટીવીમાં અને છાપામાં આપવામાં આવે છે. એ જગ્યાના મહંશ્રી બાપુશ્રી પૂરી પરિવાર બધાય રક્ષા ખેમેશ્વર મહાદેવ, ખેમેશ્વર મહાદેવ. માત્ર કથાની આનંદ લેવા માટે પધાર્યા છે. આશ્રમે મોકલેલા થોડો વિશ્રામ કરવા. બપોરે ફરાળ લીધું. પવિત્ર દશનામ સાધુઓ છે. મતવાઈ પરિવારના અહોભાગ્ય તેમના પિતૃની શાંતિ માટે પુણ્યાર્થે સાધુ બધાયા છે. સાથે અમારા જે મેરના દીકરાઓ પણ બધાયા છે અમારા, એ પણ બહુ સારું છે. કથાને આપણે આગળ ચલાવીએ દોરને. શ્રી ગંગા મૈયા કી જય. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુદાસુદેવં તદીય રૂપં મુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં મુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં સંશોધન કરતા બે તત્વો એવા છે જે મુક્તિં ચ મુક્તિં ચ દદાસि ભોગ અને મોક્ષ બે આપે છે. એક ગંગા નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર વંદિત દેવરૂપમ મુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાન સારેણ સદા. માં ગંગા સુરા અસુરેર સુરો અને અસુરો બધામાં ગંગાના ચરણમાં પાપને વહાવા માટે ગંગા પાપનો નાશ નથી કરતા, પાપને વહાવે છે. નર્મદા પાપને નાશ કરે છે. એક સમય ગંગાને પૂછવામાં આવે છે કે માં આ તમે પાપને વહાવો છો, જાય ક્યાં?
તો કે મારા જળની અંદર જ્યારે સંત મહાપુરુષો પવિત્ર આત્માઓ જ્યારે સ્નાન કરે છે ને ત્યારે એ પાપ હોય ને પાપ એ બળીને ભસ્મ થઈ જાય છે. આ ગંગા એનો પ્રવાહ 2500 કિલોમીટર સુધી ગંગા આપણા દેશમાં ફરે છે. હિમાલયથી લઈને અંતિમ દક્ષિણ પ્રાંત સુધી 2525 કિલોમીટર ગંગા યમુના મોક્ષપ્રદાન કરનારા પાવન કરનારા બે નદીઓ છે. 42 નદીઓમાં બે ગંગા યમુના કુંતી સરસ્વતી ગોદાવરી કાવેરી સરયુ મહિન્દ્રા કનૈયા ચરણોતી વેતવતી ભગવતી વિસર્ગી કૌશિકી ગંગી ચંદ્રકાશી સરયુ સુવર્ણખા વકરા વજ્રગામિની કુશાવતી સુગંધા સણાવતીની કૃતપાલા ભલાપાલા કમલપણી વિશાલાક્ષી વંદના નર્મદા તાપી આ 42 નદીઓ પવિત્ર નદીઓમાં બે છે એ અતિ પાવનકારી નદી ગંગા. ભગવાનની કૃપા હોય ને તો તમે ગંગામાં જઈ તમે ડૂબકી લગાવી શકો અને યમુનાજીનું આચમન પાન કરી શકો. ભગવાનની કૃપા હોય. અહીંયા ગંગાજી છે, તારા છે, નીચે વાયા માધ્યમની જટા કરી છે. વાયા નકર નીચે જઈ તો પાગલમાં ચાલી જાય. પ્રવાહ એનો હોય છે. હવે આપણે જોયું છે નેવા ટપકતા હોય ને નેવા સીટ ખાલી અવાજ આવે છે. નેવા ટપકતા હોય નેવા એ પથ્થરને ફાડી નાખે. એ જે પથ્થર હોય ને એને ફાડી એમાં જગ્યા કરી નાખે. આ તો ગંગા આકાશમાંથી પધારેલા છે. હરિના સ્થળોમાંથી નીકળ્યા અને મહાદેવની જટામાં થઈને સીધા નીચે અહીંયા જે ગંગા શબ્દ છે એ ગંગા એક નદીનું નામ નથી. ભાગીરથ નામના રાજાએ ભાગીરથી ગંગા ઉતાર્યા. અલકનંદા, મંદાકિની અને ભાગીરથી આ ત્રણ નદીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એક ગંગા સ્વરૂપ બને. એવી ગંગા નદી છે ધીમે ધીમે કરતા 2525 કિલોમીટર સાવ આપે તો કે હિમાલયમાંથી ગંગા પ્રગટ થઈ આકાશમાંથી નીચે અને છે જે સગરના સંખદાર પુત્રો છે એક પહાડ જેવો આકારનો ધબ પકડાયો ત્યાં સુધી લઈ જવાના. ગંગાજી જાય ત્યારે એ પ્રવાહથી એ દોષોમાંથી મુક્ત બની શકે. એ વહાવી શકે દોષો. કપિલ મુનિએ 60,000 સગરના પુત્રોને વાળેલા એને મુક્તિ માટે થઈ અને ગંગાજી 2525 કિલોમીટર સુધી ફર્યા છે. અહીંયા સુખદેવજી મહારાજ આગળ જતા હરિશ્ચંદ્ર અને તારામતીની કથાનું સ્મરણ કરે છે. ત્રિશંકુના પુત્ર મહાન રાજા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર એટલે પરમ સત્યવાદી. સત્ય સિવાય વાત સત્ય 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 સેચો કુકન સેચો તો હન 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 ઓમ હન હન શ્રી બાલકૃષ્ણ ભગવાન કી આપણે પ્રથમ દિવસ ત્યાં તો મુહૂર્ત આપણે ત્યારે બતાવ્યું હોય છે મહેન્દ્રભાઈને કે કોઈ પુણ્ય આપવા માટે ધર્મ વધારે તેમના આશીર્વાદ જરૂર લેજો. તો અહીંયા જે મહાત્મા પધાર્યા છે મહાનશ્રીઓ એમનો મતવાય પરિવાર છે એ સ્વાગત સન્માન કરવા માંગે છે. ખૂબ સારી વાત આગળ શકશે.
ચમકુમાં આપણા સંગીતમાં બે સાધુ સાધુ બિના સબ સુના બાલકૃષ્ણ ભગવાન કી ઉત્સાહ છે ને તમે જેટલો રમવાનું છે ને એનાથી 4 ગણો જેવો રાખો જે બોલશો ને તો રમને ઉભા નથી કરવાનું બેઠા બેઠા કામ બોલે એમ કૃષ્ણ કનૈયા લાલ કી ફરાર કેવું ને અંદરથી બોર નથી લાગતો આજે સત્યની કથામાં સેવ ખાધું સરસ મજાનું ભગવાન મીઠું મીઠું કાજુ બદામ હારી વ્યવસ્થિત પધરાવ હારી ભાઈ કિસમિસ કાજુ ને બદામ બનાવો સરસ સરસ શીરો ભગવાને ધરી પછી પ્રસાદ લો આનંદ હરિશ્ચંદ્ર નામ આવતાની સાથે સત્ય શબ્દ સાથે આવે છે સત્ય પરમ ધર્મ સત્યથી મોટો કોઈ ધર્મ નથી મૌન પરમ તપ સદ્વિચાર પરમ જ્ઞાન ત્યાગ પરમ સુખમ ત્યાગથી મોટું કોઈ સુખ નથી મહાન રાજા હરિશ્ચંદ્ર રામના પૂર્વજ ગ્રહ એટલે વાતાવરણ ગ્રહ અસર કર્યા વગર રહી શકે નહીં જેમ ચોમાસું છે એનો પ્રભાવ બતાવે શિયાળાનો પ્રભાવ બતાવે ઉનાળાનો પ્રભાવ બતાવે એમ ગ્રહનો પ્રભાવ બતાવે છે તેમાં શનિની જે પનોતી કહેવામાં આવે છે મોટી પનોતી એ સરવાળો કરવા માટેનો સમય છે આપણે દિવાળી કેમ બધા ચોપડા સરવાળા કરી શનિ 22.5 વર્ષે 7.5 વર્ષ સુધી ચાલે 22.5 વર્ષે આવે એ 7.5 વર્ષમાં તો સરવાળો ચોખ્ખો કરી નાખે અને ઘણું બધું ચોખ્ખું કરી નાખે અને ગણાઈને ચોખ્ખા કરી નાખે દીદી આપને એમ લાગે કે આવો હતો ને કેમ સીધી લીટીનો થઈ ગયો માણસ ઓચિંતાનો તપાસ કરે તો એને શનિની મોટી પનોતી ચાલુ થઈ ગઈ છે લેવલ કરાવી સેટિંગ કરવા માટે શનિ આવે હરિશ્ચંદ્ર તારા સત્ય સત્યની કસોટી વધારે પણ કસોટી એટલે શું વ્યવહાર મરે એની કસોટી હોય જેની વ્યવહારની પરવા ન હોય એની શું કસોટી હોય એને બધું છેલ્લે ભેગું થઈ ગયું ટૂંકા સરવાળા સમય પૂરા કરતા જાય ભગવાન ત્યારે ભક્તો એમ તો જરાય વિચારો કેમ દેવા છે ચૂકવા છે પછી કરશું વાંધો નહીં ક્યાં માગે છે ઉતાવળ કરે એવા શબ્દો હોવા જ નથી જરાય શનિની પનોતી શરૂ થઈ ગઈ મહાન રાજા હરિશ્ચંદ્ર પત્ની તારામતી જેવા નામ એવા ગુણ તો પતિ અને પત્ની છે ને બેના વિચારો એક સાત્વિક હોય ભગવાનની કૃપા હોય નહીં તો કોઈ દિવસ મેચિંગમાં આવે પુરુષ બોલકનો હોય તો નારી સાત્વિક નારી બોલકની હોય પુરુષ સાત્વિક એક ખુલ્લો હોય એક બંધ હોય એક ઝડપી હોય એક ધીમે ધીમે ચાલે ઢસડાતો ચાલે ઘણી વાર સ્ત્રી કોઈ ઉતાવળી હોય તો પુરુષ એ જલ્દી આવે બસ વહી જશે ઈશ્વરી ડિફરન્સ નહીં તો તફાવત નહીં ભગવાનની કૃપા હોય તો બે પતિ પત્નીના એક વિચારો સાત્વિક હોય હરિશ્ચંદ્ર અને તારામતી બે પવિત્ર સાત્વિક છે રામના પૂર્વજ મહાન રાજા ચક્રવર્તી સમ્રાટ એકનો એક દીકરો નામ છે રોહિત વિશ્વામિત્ર ઋષિએ શનિ મહારાજના આદેશથી પરીક્ષા લીધી ચૂકવણા કરવા માટે થઈ અને હરિશ્ચંદ્ર નામના ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર નામના રાજા જેની કાશીની બજારમાં પત્ની વેચે દીકરો વેચે પોતે પણ વેચાણા ચાંડાલે ત્યાં વેચાતા છે એકથી પુરવાર કેમ નથી આ સ્ત્રી બહુ સ્વરૂપવાન છે રાણી જેવી લાગે છે આ હું કામ કરીને દેશે કોઈ લેવા તૈયાર નથી મન થોડા પૈસા અરે આ દીકરો શું કરે નાનું બાળક 7 વર્ષ છતાંય હાલો ને થોડા પૈસા મળ્યા ચૂકવાનું નહીં આ ભગવાનની પરીક્ષા
પોતે બેઠા છે, પોતે રાજા. શરીર સારું હોય, શરીર સારું ના હાલે, લોકો કામ કરવા માટે કોઈ માણસ રાખે તો કામ કરવા માટે કામ કરાવવું છે. છેલ્લે કોઈ નહીં અને ચાંડાલ ખરીદે છે. આજે પણ કાશીમાં મણિકર્ણિકા ઘાટની આ બાજુ આગળ આવતા કાશ્મીર વિશ્વનાથ મંદિર પાસે હરિશ્ચંદ્ર ઘાટ કહેવામાં આવે કે આ મહાન રાજા હરિશ્ચંદ્ર છે ને એ ચાંડાળનું કામ કરવા માટે રહ્યા છે. કામ શું કરવાનું? કોઈનું મળદું આવે ત્યાંનું માલિક એમ કે કઈ લાકડા ગોઠવો, હરિશ્ચંદ્ર લાકડા ગોઠવે, પછી લાકડું હળગાવીને એના કોઈ હોય ને એના દીકરાઓને આપે, લેતર બાપને હળગાવે કામ કરવાનું. એટલે પેલો હળગાવે, ભડભડ ન ભરતા હોય, આવડતું ન હોય તો હરિશ્ચંદ્ર આખી જિંદગી તો બધાને જેમ થાય એમાં પણ હેરાન કર્યા છે. ત્યાં ચિંતામાં હક નથી, હળગે નહીં હળગે. એટલે ત્યાં ઘી તોલ લાકડા હરખા કરવામાં ઘણું બધું હોય, એમાં વિચારવા જેવું નથી. એક ભાઈ એક બેન ના પતિને કહે છે સળગાવ્યા, તો કે હા સગાવાલા કોઈક મહિના હશે. એટલે બારમાં આવી ગયા. એનો પતિ હસતા કહે છે કે એના ઘરવાળા હોય છે ને એના પરિવારોએ પોણું તો હળગાવી જ નાખ્યું, આપણે ખાલી થોડુંક ભડભડ બારવાનું હતું. જલ્દી હળગે ને પોણું બારી નાખ્યું. સળગાવવા માટે કોઈ વાર દિવાસળીની કે અગ્નિની પણ જરૂર રહેતી નથી. આ પરમ સત્ય છે. પુરુષને છાતીની ભરતા વાર લાગે, અને સ્ત્રીને કમરને ભરતા વાર લાગે છે. સ્ત્રીને કમરને ભરતા વાર લાગે છે. બીમાર જે માણસ હોય ને એમ એને ભરતા વાર લાગે છે, અને બીમારી ન હોય, ચોખ્ખો હોય એ ભરભર ભરી જાય છે. પરીક્ષા પૂરી થઈ, ભગવાન પ્રગટ થયા, દર્શન આપ્યા, અને હરિશ્ચંદ્ર નામના રાજાને પોતાની પત્ની તારામતીની રોહિત હતું. કારણ કે પરીક્ષા એટલા માટે કે જ્યારે સર્પદંશ થયો રોહિતને, અને લઈને એની માતા તારામતી આવીને કહે છે કે આને આપણે અગ્નિદાહ દેવો છે, ત્યારે કહે છે પૈસા વગર મારા માલિકે ના પાડે છે, હું સળગાવ. એટલે પણ તમારો એકનો દીકરો એ રાજા મહાન સમ્રાટ ચક્રવર્તી તમે પોતે, એ ન ચાલે. સત્યને કારણે હું અહીં વેચાયો છું, પૈસા દો, પૈ દો તો તમારા પુત્રને અગ્નિ દાહ કરવાની રજા મળશે. અંતિમ સમય જ્યારે તારામતી આર્તનાદ કરે ભગવાનને, હે પ્રભુ દીનાનાથ, ત્યારે ભગવાન પ્રસન્ન થઈ અને દર્શન આપીને આશીર્વાદ આપે છે કે આ તમારી પરીક્ષા. ત્યારે આપણે આજે હરિશ્ચંદ્ર યાદ કરીએ છીએ. અંતિમ સમય સુધી ન લાગો, ન અસત્ય, હંમેશા સત્ય. સુખદેવજી મહારાજ પરીક્ષિતની કથા રસપાન કરાવે ત્યારે પશ્ચાત પુનઃ પાછા રામકથામાં પ્રવેશ કરીએ છીએ કે રામ રામ સબ કોઈ કહે, દશરથ કહે ને કોઈ, એક બાપ દશરથ કહે એનું ખોટું. રામ પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન કી. શ્રી રામ જય